ઓકે, તો લેટ અસ સ્ટાર્ટ. આપણે ઈસીસીની અંદર આ વિડીયોની અંદર 3 ચેપ્ટર ભણવાના છીએ: ગેસ વેલ્ડિંગ, કોસ્ટ એસ્ટિમેશન ઓફ મશીનિંગ અને બ્રેક ઇવન એનાલિસિસ. તો વિદ્યાર્થી મિત્રો, ગેસ વેલ્ડિંગની વાત કરીએ. ગેસ વેલ્ડિંગની અંદર આપણે જે વેલ્ડિંગ કરવાનું છે તેની લેન્થ કેલ્ક્યુલેટ કરવી ખૂબ જ અગત્યનું છે, તેમજ તેનો ટાઈમ કેલ્ક્યુલેટ કરવો પણ ખૂબ જ અગત્યનું છે. તેમાં ત્રીજા નંબરે એની સ્પીડ કેલ્ક્યુલેટ કરવી પણ અગત્યની છે. આ 3 પેરામીટર્સને આપણે દાખલાના વિવિધ કેલ્ક્યુલેશનમાં યુઝ કરીશું. તો તમે ટોટલ વેલ્ડિંગ કોસ્ટની અંદર જોઈ શકો છો. નંબર 1ની ઉપર કોસ્ટ ઓફ ઓક્સિજન આવે, નંબર 2 ઉપર કોસ્ટ ઓફ એસિટિલિન તમારે કેલ્ક્યુલેટ કરવાનો આવશે, થર્ડમાં લેબર કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાનો આવશે, ચોથા નંબર પર કોસ્ટ ઓફ ફિલર રોડ કેલ્ક્યુલેટ કરવાનો આવશે, તમને 5મા નંબર પર ઓવરહેડ ચાર્જીસ કેલ્ક્યુલેટ કરવાનું આવશે. આ સિવાય પણ જો તમને કદાચ પોસ્ટ ટ્રીટમેન્ટ કોસ્ટ આપવામાં આવ્યો હોય અથવા તો ફિનિશિંગ કોસ્ટ આપવામાં આવ્યો હોય તો એ કોસ્ટને પણ તમારે એની લેન્થ અથવા તો સ્પીડના સપ્રમાણે જે પણ ડેટા આપવામાં આવ્યા હોય તે કેલ્ક્યુલેટ કરી અને ટોટલ વેલ્ડિંગ કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાનો રહેશે. આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણે ગેસ વેલ્ડિંગની વાત. હવે વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગની જો વાત કરીશું તો ઇલેક્ટ્રિક આર્ક વેલ્ડિંગની અંદર આપણને ખબર છે તેમ આપણે ઇલેક્ટ્રિક આર્કનો યુઝ કરીને વેલ્ડિંગ કરીશું. એટલા માટે આપણો કોસ્ટ ઓફ ઓક્સિજન તેમજ કોસ્ટ ઓફ એસિટિલિન આવશે. તે સિવાયના તમામ પેરામીટર્સનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે, તેમજ ટોટલ વેલ્ડિંગ કોસ્ટ ઇન આર્ક વેલ્ડિંગ આપણે કેલ્ક્યુલેટ કરીશું. આ સિવાય કોસ્ટ ઓફ પાવર બરાબર, જેની ફોર્મ્યુલા છે V × Y / 1000 / E × વેલ્ડિંગ ટાઈમ. ફોર્મ્યુલા વડે આપણે પાવર કોસ્ટ કેલ્ક્યુલેટ કરીશું, પાવર કન્ઝમ્પશન કેલ્ક્યુલેટ કરીશું તેમજ તેના દ્વારા આપણે કોસ્ટ ઓફ પાવર મેળવીશું. ત્યારબાદ તમે જે લેબર કોસ્ટ તેમજ કોસ્ટ ઓફ ફિલર રોડ પ્લસ ઓવરહેડ ચાર્જીસ તથા અન્ય કોસ્ટ એડ કરીને આપણે ટોટલ કોસ્ટ ઇન આર્ક વેલ્ડિંગ કેલ્ક્યુલેટ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોસ્ટ એસ્ટિમેશન ઓફ મશીનિંગની જો વાત કરી શકીએ તો મશીનિંગ એટલે રિમૂવલ ઓફ મટીરિયલ ફોર ગિવિંગ એની શેપ એન્ડ સાઇઝ ટુ ધ પ્રોડક્ટ. તો આની અંદર દીકરા 3 પેરામીટર્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે: સ્પીડ, ફીડ એન્ડ ડેપ્થ ઓફ કટ. સ્પીડ ઇઝ નથિંગ બટ ધ π/100 units meters per minute. Feed is given in mm per revolution and depth of cut is the thickness of the material being cut. તો આ સિવાય દીકરા આપણે સ્પીડ આ રીતે કેલ્ક્યુલેટ કરીશું π/100. બીજું આપણે જે કેલ્ક્યુલેટ કરીશું ટાઈમ ફોર ટર્નિંગ, T = L/N × F મિનિટ્સ. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, તેમજ અન્ય મશીનિંગ માટે પણ આ ફોર્મ્યુલા વપરાશે. એ જ રીતે દીકરા ટાઈમ ફોર ફેસિંગ માટે આપણે T = L/NF. અહીંયા દીકરા આપણે ખબર છે ફેસિંગની અંદર આપણું કટિંગ ટૂલ જે હશે તે આપણા વર્કપીસને પરપેન્ડિક્યુલર ચાલશે. એટલા માટે આપણે L = D/2 અથવા તો L બરાબર આપણે શું લઈશું, વર્કપીસનો રેડિયસ લેવાનો છે. તો ત્યાં આપણે L નું કેલ્ક્યુલેશન કરી T = L/NF ફોર્મ્યુલા દ્વારા ટાઈમ મેળવીશું. હવે દીકરા ટાઈમ ફોર ટેપિંગ જો આપણે કેલ્ક્યુલેટ કરીશું તો આની અંદર 2 ટાઈમ આવશે. એક ટાઈમ જે છે તે તમારું ખરેખર ટેપિંગ દરમિયાન જે રિક્વાયર્ડ ટાઈમ છે, અને બીજો ટાઈમ જેની અંદર ટૂલ તમારું અડધા ટાઈમની અંદર આપણું બહાર નીકળશે. બરાબર, તો ત્યાં આપણો કેલ્ક્યુલેશન ટાઈમ T = 3/2 L + D/2 / N × પીચ. અહીંયા આપણે દીકરા ફીડ નથી લેવાની, આપણે પીચ લઈશું. ત્યારબાદ છે દીકરા મિલિંગ ઓપરેશનની અંદર. મિલિંગ ઓપરેશનની અંદર તમારે 2 ટાઈમ એક્સ્ટ્રા એડ થશે: એપ્રોચ અને ઓવર ટ્રાવેલ. એપ્રોચ એટલે કે એકચ્યુઅલ મશીનિંગ પહેલાં જેટલું ડિસ્ટન્સ તમારા ટૂલને તમારે વર્કપીસથી દૂર રાખવું પડશે તેને આપણે એપ્રોચ કહીશું. અને ઓવર ટ્રાવેલ એટલે કે જેટલું ડિસ્ટન્સ તમારે એકચ્યુઅલ કટિંગ કરવા માટે વર્કપીસ ઉપરથી તમારા કટરને બહાર લઈ જવું પડશે. એટલા માટે આપણી ટોટલ લેન્થ થશે L = L + A + O. 3 પેરામીટર્સને એડ કરવા પડશે. ત્યારબાદ આપણે કટિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરીશું T = L/NF. હવે મિલિંગ ઓપરેશનની અંદર, કટિંગ ઓપરેશનની અંદર આપણે જે A એટલે કે એપ્રોચ લેન્થની વાત કરી દીકરા, તો એપ્રોચની અંદર આપણે A = √d × D - આ ફોર્મ્યુલા દ્વારા એપ્રોચ લેન્થ કેલ્ક્યુલેટ કરીશું. તેમજ ઓવર ટ્રાવેલ અહીંયા ડાયરેક્ટ આપણે 10 mm લઈ લઈશું. હવે દીકરા આપણે મિલિંગ ઓપરેશનની અંદર આપણે ફેસિંગ ઓપરેશન આવશે. ફેસિંગ ઓપરેશનની અંદર આપણી પાસે ઓપ્શન આવશે કે જેમાં પહેલો ઓપ્શન છે જ્યારે ડાયામીટર ઓફ કટર આપણા વિડ્થ ઓફ ધ વર્કપીસ કરતાં ઓછું હશે ત્યારે આપણે એપ્રોચ જે છે તે એપ્રોચ આપણે 0.5d લઈને કેલ્ક્યુલેટ કરશું અને O = 10 mm લઈને કેલ્ક્યુલેટ કરશું અને ટોટલ લેન્થ L = L + A + O કરીને આપણે / NF કરી દઈશું, જેથી આપણે ટાઈમ મળી જશે.
હવે દીકરા જ્યારે વેન ડાયામીટર ઓફ ધ કટર ઇઝ ગ્રેટર દેન વિથ ઓફ ધ વર્કપીસ, ત્યાં આપણે એ એટલે કે એપ્રોચ કેલ્ક્યુલેટ કરવા માટે ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. A ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ બ્રેકેટ d માઇનસ સ્ક્વેર રૂટ ઓફ d સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, રાઈટ. જ્યાં d જે છે દેટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ કટર અને b તમારો વિથ ઓફ ધ વર્કપીસ છે. અહીંયા દીકરા O કેલ્ક્યુલેટ કરવાની જરૂર રહેતી નથી. અહીંયા O બરાબર 10 mm રહેશે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે જોઈએ દેટ ઇઝ બ્રેક ઇવન એનાલિસિસ. બ્રેક ઇવન એનાલિસિસની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેશે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે ના નફા ના નુકસાન, ધ પોઈન્ટ એટ વિચ વી વિલ હેવ નો પ્રોફિટ ઓર નો લોસ. બરાબર. એવું પોઈન્ટ આપણને ક્યારે મળશે કે જ્યારે આપણે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન થશે તે અને આપણી ઇન્કમ અથવા તો આપણી રેવન્યુ, એ પ્રોડક્ટ વેચ્યા પછી આપણી જે ઇન્કમ અથવા રેવન્યુ છે બંનેનો કોસ્ટ ઇક્વલ થશે, તેને આપણે બ્રેક ઇવન પોઈન્ટ કહીશું. હવે દીકરા આપણે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન જો શોધવો હોય તો એની અંદર બે પેરામીટર્સ આવશે, એક ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. એફ ઇઝ ફોર ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ માટે વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ક્યુ લઈશું, ધેટ ઇઝ વેરિયેબલ કોસ્ટ. એ બરાબર વેરિયેબલ કોસ્ટ પર યુનિટ છે, એટલા માટે આપણે એને ક્યુ સાથે મલ્ટીપ્લાય કરવું પડશે, જેથી આપણને ટોટલ વેરિયેબલ કોસ્ટ એ ઇન્ટુ ક્યુ મળશે. એટલા માટે ટી ઇઝ ઇક્વલ ટુ એફ પ્લસ કાઉન્સમાં એ મલ્ટીપ્લાય બાય ક્યુ. હવે દીકરા આપણે જો આપણી ઇન્કમ અથવા રેવન્યુ અથવા સેલિંગ પ્રાઇસ જેને કહી શકીએ, તો સેલિંગ પ્રાઇસ જો ટોટલ શોધવી હોય તો એફ બરાબર બી ઇન્ટુ ક્યુ, જ્યાં બી ને ક્યુ સાથે મલ્ટીપ્લાય, કારણ કે બી પણ શું છે સેલિંગ પ્રાઇસ પર યુનિટ છે, એટલે ટોટલ નંબર ઓફ યુનિટ સાથે મલ્ટીપ્લાય કરવું પડશે, તો જ આપણને ટોટલ સેલિંગ પ્રાઇસ મળશે. હવે દીકરા આપણે બ્રેક ઇવન પોઈન્ટ આગળ મેં જણાવ્યું તેમ બ્રેક ઇવન પોઈન્ટ બરાબર શું છે કે જ્યાં આપણું ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન બરાબર આપણી ઇન્કમ અથવા તો સેલિંગ પ્રાઇસ થાય. ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે જોઈ ગયા તેમ એફ પ્લસ એ ઇન્ટુ ક્યુ છે અને સેલિંગ પ્રાઇસ બરાબર બી ઇન્ટુ ક્યુ છે. તો આપણી ફોર્મ્યુલા બની રહેશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન બી માઇનસ એ. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને તમે બ્રેક ઇવન પોઈન્ટ શોધી શકો. હવે દીકરા આપણે બ્રેક ઇવન ચાર્ટ જોઈશું. બ્રેક ઇવન ચાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. તેને આપણે ડ્રો કરવા માટે પહેલું એક્સ એક્સિસ પર પર્સન્ટ પ્રોડક્શન લઈશું અને વાય એક્સિસ પર આપણે કોસ્ટ લઈશું. હવે આપણે પહેલી લાઈન ડ્રો કરીશું, દેટ ઇઝ ફિક્સ કોસ્ટ લાઈન. તમે જોઈ શકો છો ફિક્સ કોસ્ટ લાઈન એટલે આપણે ખરેખર પ્રોડક્શન પહેલા પણ અમુક ખર્ચો કરવો પડે, જેમ કે ઇન્ડસ્ટ્રી ભાડે લીધી હોય, મશીન નાખવાના હોય, ત્યારે પ્રોડક્શન ઝીરો હશે પરંતુ આપણો ખર્ચ થયો હશે. એટલા માટે આપણે ફિક્સ કોસ્ટની લાઈન આપણે એક્સ એક્સિસ ને પેરેલલ આવશે અને વાય એક્સિસ ઉપરથી આવશે. ત્યારબાદ દીકરા આપણે વેરિયેબલ કોસ્ટની લાઈન દોરીશું. વેરિયેબલ કોસ્ટની લાઈન આપણે ઝીરોથી સ્ટાર્ટ કરીશું. વેરિયેબલ કોસ્ટમાં આપણું પ્રોડક્શન જ્યારે ઝીરો હશે ત્યારે વેરિયેબલ કોસ્ટ પણ ઝીરો હશે અને જેમ પ્રોડક્શન ઇન્ક્રીઝ થશે તેમ વેરિયેબલ કોસ્ટ ઇન્ક્રીઝ થતો જશે. હવે દીકરા ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ. એટલા માટે આપણે ટોટલ કોસ્ટની લાઈન આપણે વાય એક્સિસ ઉપર અને ફિક્સ કોસ્ટની લાઈન જ્યાં વાય એક્સિસ એક્સ એક્સિસને ટચ કરે છે ત્યાં આપણે એને ડ્રો કરીશું. હવે દીકરા આપણે એના પછી આપણે ડ્રો કરવાની છે દીકરા ઇન્કમ અથવા રેવન્યુ લાઈન. તો ઇન્કમ અથવા રેવન્યુ લાઈન એટલે એ લાઈન છે કે ભાઈ પ્રોડક્શન થઈ ગયા પછી તમે જે વેચશો એટલે સેલિંગ પ્રાઇસ સ્વાભાવિક છે કે આપણે થોડું વધારે માર્જિન પ્રોફિટ માર્જિન રાખીને વેચીશું. એટલે ઇન્કમ અથવા રેવન્યુ લાઈન આપણે ઝીરો પરથી સ્ટાર્ટ કરવાની. આપણી ઇન્કમ જ્યારે પ્રોડક્શન ઝીરો હશે ત્યારે ઇન્કમ ઝીરો હશે, જેમ આપણું પ્રોડક્શન વધતું જશે તેમ ઇન્કમ પણ વધશે. એ માટે આપણે એ લાઈનને થોડા વેરિયેબલ કોસ્ટની લાઈન કરતાં થોડા વધારે એંગલ પર આપણે ડ્રો કરીશું. તો એ 4 નંબર પર તમે જોઈ શકો છો. હવે દીકરા જ્યાં ઇન્કમ લાઈન અને ટોટલ કોસ્ટ લાઈન મળે છે તે પોઈન્ટનું નામ આપણે આપીશું બ્રેક ઇવન પોઈન્ટ. તો આ બ્રેક ઇવન પોઈન્ટ એવો પોઈન્ટ છે કે જ્યાં આપણે ના નફા ના નુકસાનની પરિસ્થિતિ સર્જાય છે, રાઈટ. સો થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. હોપ આ વિડીયો તમને ખૂબ જ કામ આવશે. આ વિડીયોને તમે સ્ટડી કરજો. ઇટ વિલ હેલ્પ યુ ઇન ધ એક્ઝામ ફોર ધ રિવિઝન. અને બીજા કંઈ પણ પ્રોબ્લેમ હોય તો જણાવજો. થેન્ક યુ વેરી મચ. હેવ અ ગ્રેટ ડે.